જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો, તમારા ખાસ છોટુ દાદા આજે સરસ મજાનો નવો બ્લોગ લઈ આવી રહ્યા છે। તો નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો નવા બ્લોગમાં મિત્રો બના રહેજો। તો આજે સરસ મજાનો દિવસ છે મિત્રો। તો આજે વાર છે સોમવાર ને મહાદેવનો વાર છે મિત્રો। તો સરસ મજાના પહેલાં તો મહાદેવના દર્શન કરી આવજો મિત્રો, સરસ મજાના। તો આજે સરસ મજાનો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે। તો છેલ્લો દિવસ સોમવાર છે। તો પહેલી વાર સોમવાર આવ્યો છે, છેલ્લો સોમવારનો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર 72 વર્ષ પછી આવ્યું છે મિત્રો। તો નવાઈ કહેવાય બહુ મિત્રો। તો આજે સોમવાર છે, પાછી અમાસ છે। તો સોમવાર હતી તો અમાસ એવું કહેવામાં આવે છે મિત્રો। તો સરસ મજાના આજે દર્શન કરવા જવાનું તો મહાદેવના મંદિર। તો અમારો મહાદેવના મંદિર બે છે વડનગરમાં, એક હાટકેશ્વર છે મહાદેવ ને એક મહાકાળેશ્વર મહાદેવ। તો એ તમને બતાવીશ, હું સાંજે જઈશ એટલે તમને બતાવીશ મંદિરે સરસ મજાના આજે જે આરતી થાય છે મહાદેવની તે તમને બતાવીશ। સાંજે 6 વાગે જઈશ ને 7 વાગે જેવી આરતી થાય છે મિત્રો। તો એ આરતીનો માહોલ જે જબ્બર થાય છે મિત્રો, તો મજા આવશે તમને। તો મારા હંગાત તમને લઈ જઈશ તમને, બરાબર મિત્રો। તમે નવા હોય તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો હું 2 સેકન્ડ ઊભો રહું। હા મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હશે તો મિત્રો ફૂલ સપોર્ટ કરો ને ફૂલ કોમેન્ટો કરો મિત્રો વિડીયોમાં। તો મને એવું લાગે કે હા, મારા યુટ્યુબ ફેમિલી મને સપોર્ટ કરી છે, બરાબર મિત્રો। સરસ મજાનો દિવસ છે, તો આજે સરસ બધાના મહાદેવના દર્શન કરશે મિત્રો। તો મિત્રો આપણે સાંજે જશું, મસ્ત મજાના દર્શન કરશું, તમને પણ મસ્ત દર્શન કરીશ, પેલા મિસકા કરાવીશ દર્શન મસ્ત મહાદેવના। ને અમારે જે મહાદેવનું મંદિર છે એના બાજુમાં મોહણું કહેવાય, અમારા મેહાણાની ભાષામાં મોહણું કહેવાય, બાજુમાં છે। એવી તમે પહેલી વાર જોયું હશે, ભાગ્યે જ ચોક આવું હોય છે, મહાદેવના મંદિરના બાજુમાં મોહણું હોય છે, બરાબર મિત્રો। એમ એ ખબર છે, પણ આપણા મેહાણાની ભાષામાં મોહણું કહેવાય, બરાબર। અમારા મધા ઇન્ડિયા બોલી। તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો। હું પાછો આવું છું સાંજે 6 વાગે, ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો બ્લોગમાં પાછું આવી ગયો છું, તો તમે બ્લોગમાં બનાવી રહેજો મિત્રો। તો હું હાલ અડધા સુધી આવી ગયો છું મિત્રો, ઘરેથી નીકળી ગયો તો ફટાફટ, બરાબર 5 સવા 5 જેવું થઈ ગયું છે। તો મેં કીધું ફટાફટ જતો રહું, પબ્લિક ના હોય વધારે, તો તમને શાંતિથી મસ્ત મંદિર બતાવું। તો મિત્રો સીધો મંદિર પહોંચીને હું પાછું આવું છું, ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો। મિત્રો હું આવી ગયો છું મહાદેવના મંદિરે, સરસ મજા મિત્રો। તો તમારો મહાદેવનું મંદિર બતાવું છું મિત્રો, પાછળનો કેમેરો કરીને મિત્રો। તો સરસ મજાના દર્શન કરી દેજો મિત્રો, તમારો પાછળનો કેમેરો કરીને બતાવું। તો એ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અમાસ છે। તો મિત્રો તમને બતાવું હવે આખું મહાદેવનું મંદિર, મનકાર છે મહાદેવનું મંદિર છે મિત્રો। ચલો તમને કેમેરો પાછળ કરીને બતાવું। ઘરના મંદિરે આવતા પહેલાં ગણપતિ દાદા આવ્યું, પછી હનુમાન દાદા આવ્યું, તો તમને આખું મહાદેવનું મંદિર બતાવું। તો ફટાફટ મિત્રો દર્શન કરી દેજો તમે। ઓમ નમઃ શિવાય, આ ઓમ નમઃ શિવાયનું મહાદેવનું મંદિર જોઈ શકો છો મિત્રો। તો ભક્તો આવી ગયા છે બધા મહાદેવના દર્શન કરવા। જોઈ શકો છો ઉપર પ્યારા દાદા રખ્યું, મહાકાળી માતા, દર્શની માતા જોઈ શકો છો તમે। હનુમાન દાદા। હવે મેન બતાવું છું મહાદેવ। આગળનો વિડીયોમાં બતાવ્યું મહાદેવનું મંદિર આખું સરસ મજાનું, તો તમે પણ દર્શન કરી દીધા છે મિત્રો। તો
હજી મારા દર્શન કરવાના બાકી છે. તો મિત્રો તમારા સરસ મજાની આજે જે આરતી થશે એ તમારે પણ તમારા આરતી બતાવીશ કે આ મજા આવી જશે. આરતીમાં તમને મજા આવશે, મને તો રોજ મજા આવશે આરતીમાં. તો અમારા પૂજારીથી પેલા રહ્યા જોઈ શકો છો, પૂજારીથી હર હર મહાદેવ. તો મિત્રો તમે આરતી થશે 7 વાગે આરતી થશે. તો આરતીમાં માહોલ આરતીમાં આવજો મિત્રો જરૂરથી. તો હું તમને આરતી બતાવીશ 7 વાગે. હજી તો 5:30 જેવું થયું છે મિત્રો. તો હું કીધું વહેલા આવી જાઉં તો વ્યવસ્થિત તમને આખું મહાદેવનું મંદિર ફાવે એટલે મિત્રો હું ફટાફટ વહેલા નાહી આવ્યો છું. તો મિત્રો તમે બ્લોગમાં બનાવી રહેજો, હું પાછું આવું છું.
વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો આગળ તમારો સરસ મજાના માધવના દર્શન કરાયા, સરસ મજાની આરતી, તમારો મસ્ત આનંદ થયો, આરતીનો મસ્ત લાભ તમારો અપાયો. આજે મસ્ત આરતી થઈ ને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો આજે, તો સરસ મજાની આરતી કરવાની મજા આવી મહાદેવની. તો તમે વિડીયોમાં જોજો આગળ મિત્રો, મસ્ત આરતી છે ને સરસ મજાના તમે દર્શન કરજો મિત્રો. તો હું ક્યાંનો ઘેર આવી ગયો તો હાડા હાથે તો આરતી પતી ગઈ છે મિત્રો. વચ્ચે જે વરસાદ પડ્યો મિત્રો, તો જબરજસ્ત વરસાદ ચાલુ છે. તો હાલ તો થોડોક ધીમો પડી ગયો એટલે હું કીધું ચલો ફટાફટ ઘેર નીકળી ગયો. તો મિત્રો તો થોડોક ધ્યાનો જો આવ્યો, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો તો વીજળી એટલી ખતરનાક થાય છે, ગાજ હશે એવો મિત્રો. તો આજે વરસાદને એવું હશે કે આજ શ્રાવણ મહિનો છેલ્લો છે, તો મારે આજ છેલ્લો દિવસ છે મિત્રો. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહેજો ને દરેક વિડીયોમાં તમે કોમેન્ટ પણ કરતા રહેજો મિત્રો. ને તમારા મિત્રો કે તમારા ફેમિલી કે તમારા સંબંધીને તો આ વિડીયો શેર કરતા રહેજો મિત્રો ને ફૂલ સપોર્ટ કરતા રહેજો. તો ચલો મિત્રો નેક્સ્ટ બ્લોગમાં મળીએ, ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો મિત્રો નેક્સ્ટ બ્લોગમાં મળીએ.